પાઠ 3 કમ્પ્યુટર નેટવર્ક અને તેના પ્રકાર. સૌથી પહેલાં જોઈએ કમ્પ્યુટર નેટવર્ક એટલે કે બે કે તેથી વધુ કમ્પ્યુટર્સને એકબીજાની સાથે એવી રીતે જોડવામાં આવે કે તેમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન શક્ય બને. તો આ પ્રકારે બનતી રચનાને કમ્પ્યુટર નેટવર્ક કહે છે. કમ્પ્યુટર નેટવર્ક એ કમ્પ્યુટર્સનો સમૂહ છે. કમ્પ્યુટર નેટવર્ક હેઠળ વિવિધ કમ્પ્યુટર્સ એકબીજાની સાથે સંદેશાવ્યવહાર અને સંશોધનના આદાન પ્રદાનની કામગીરી કરે છે. કમ્પ્યુટર નેટવર્કમાં માહિતીના આદાન પ્રદાન માટે અનેક કમ્પ્યુટર્સનો સમૂહ જોડાયેલા હોય છે. કમ્પ્યુટર નેટવર્કની રચના કરવાથી માહિતીની આપ-લે ખૂબ જ સરળતાથી શક્ય બને છે. કમ્પ્યુટર નેટવર્ક અંતર્ગત કમ્પ્યુટર્સને કેબલ એટલે કે વાયર પ્રકારના માધ્યમથી જોડવામાં આવે છે. જોકે આજકાલ વાયર વગરના વાયરલેસ નેટવર્કનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય કમ્પ્યુટરને સર્વર કહે છે. કમ્પ્યુટર નેટવર્કમાં જોડાયેલા સર્વર સિવાયના અન્ય કમ્પ્યુટર્સને નોડ કહે છે. કમ્પ્યુટર નેટવર્કમાં જોડાયેલા નોડ કમ્પ્યુટર્સને ક્લાયન્ટ કમ્પ્યુટર પણ કહે છે. કમ્પ્યુટર નેટવર્કના વિવિધ નોડ કમ્પ્યુટર્સ એ મુખ્ય કમ્પ્યુટર એટલે કે સર્વર સાથે જોડાયેલા હોય છે. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકાર જેમાં જોઈએ કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, બીજું મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને ત્રીજું વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. તો સૌથી પહેલાં જોઈએ લેન એટલે કે લેનનું પૂરું નામ થશે લોકલ એરિયા નેટવર્ક. તેમાં કમ્પ્યુટર્સ એકબીજાની નજીકના અંતરે આવેલા હોય છે. તે નેટવર્કનું મર્યાદિત જગ્યામાં વિસ્તરણ પામેલ પ્રકાર છે. તે એક જ રૂમ કે બિલ્ડિંગમાં રહેલા વિવિધ કમ્પ્યુટર્સને સાંકળે છે. આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ ઘર, ઓફિસ, દુકાન, સ્કૂલ, લાઇબ્રેરી, બેંક, હોસ્પિટલ પ્રકારના સ્થળે કરવામાં આવે છે. તેમાં કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે ફાઇબર ઓપ્ટિકલ કેબલ કે કોએક્સિયલ કેબલ પ્રકારના વાયર, રાઉટર, એનઆઈસી એટલે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, હબ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. લેન પ્રકારનું કમ્પ્યુટર નેટવર્ક સામાન્ય રીતે 0 થી 10 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હોય છે. હવે જોઈએ મેનનું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તેમાં કમ્પ્યુટર્સ એકબીજાથી થોડા વધુ અંતરે આવેલા હોય છે. તે નેટવર્કનો મધ્યમ જગ્યામાં વિસ્તરણ પામેલ પ્રકાર છે. આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કોઈ ચોક્કસ વિસ્તાર કે શહેર પૂરતો મર્યાદિત હોય છે. તેમાં કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે ફાઇબર ઓપ્ટિકલ કેબલ્સ કે રેડિયો વેવ, માઇક્રોવેવ પ્રકારના વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના નેટવર્કની માલિકી સરકારી તંત્ર કે મોટી સંસ્થા પાસે હોય છે. મેન પ્રકારનું કમ્પ્યુટર નેટવર્ક સામાન્ય રીતે 10 થી 100 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હોય છે. હવે જોઈએ વેન. વેનનું પૂરું નામ થશે વાઇડ એરિયા નેટવર્ક. તેમાં કમ્પ્યુટર્સ એકબીજાથી ખૂબ જ દૂર આવેલા હોય છે. તે નેટવર્કનું વિશાળ જગ્યામાં વિસ્તરણ પામેલ પ્રકાર છે. આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ જુદા જુદા શહેરો કે દેશોમાં રહેલા કમ્પ્યુટર્સ માટે થાય છે. તે વિશાળ ભૌગોલિક વિસ્તારને આવરી લે છે. આખા વિશ્વમાં ફેલાયેલું ઇન્ટરનેટ એ વેનનું ઉદાહરણ છે. તેમાં કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે સેટેલાઇટ પ્રકારના વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. વેન પ્રકારનું કમ્પ્યુટર નેટવર્ક સામાન્ય રીતે 100 કિલોમીટર કે તેથી વધુ વિસ્તારમાં વિસ્તરેલું હોય છે. હવે જોઈએ કમ્પ્યુટર નેટવર્કના અન્ય પ્રકાર જેમાં પહેલું છે પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક, બીજું છે કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક અને ત્રીજું છે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. હવે જોઈએ પેન. પેનનું પૂરું નામ થશે પર્સનલ એરિયા નેટવર્ક. તે અંગત વપરાશ માટે ઉપયોગમાં લેવાતા નેટવર્કનો પ્રકાર છે. તેના વડે નેટવર્કમાં જોડાયેલા એક જ પ્રિન્ટર, સ્કેનર, સીડી-ડીવીડી ડ્રાઇવ વગેરેનો કમ્પ્યુટર નેટવર્કમાં જોડાયેલા દરેક કમ્પ્યુટર વડે સહિયારો ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના નેટવર્કમાં વાયર કે વાયરલેસ પ્રકારના જોડાણનો ઉપયોગ કરવામાં આવે છે.
પેન પ્રકારનું કમ્પ્યુટર નેટવર્ક આશરે 10 મીટરના વિસ્તારમાં વિસ્તરેલું હોય છે. હવે જોઈએ કેનનું પૂરું નામ થશે કેમ્પસ એરિયા નેટવર્ક. તે મર્યાદિત ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું નેટવર્ક છે. તે મુખ્યત્વે મેન પ્રકારના નેટવર્ક સાથે સામ્યતા ધરાવે છે. તેનો ઉપયોગ શાળા, કોલેજ, ઓફિસ જેવા કેમ્પસ પ્રકારના સ્થળો પર વધુ કરવામાં આવે છે. હવે જોઈએ WLANનું પૂરું નામ વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. તે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્કનો જ પ્રકાર છે. તેમાં એકબીજાથી નજીકના અંતરમાં આવેલા કમ્પ્યુટરને એકબીજાની સાથે જોડવામાં આવે છે. લેન અને WLAN વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે લેનમાં કમ્પ્યુટર્સને વાયર પ્રકારના માધ્યમનો ઉપયોગ કરીને જોડવામાં આવે છે, જ્યારે WLANમાં કમ્પ્યુટર્સને વાયર વિના એટલે કે વાયરલેસ પ્રકારના માધ્યમનો ઉપયોગ કરીને જોડવામાં કમ્પ્યુટર્સને RF એટલે કે રેડિયો ફ્રીક્વન્સી પ્રકારના વાયરલેસ માધ્યમનો ઉપયોગ કરીને જોડવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કમાં વાયર એટલે કે કેબલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આજકાલ ઘર, ઓફિસ, દુકાન, સ્કૂલ, લાઇબ્રેરી, બેંક, હોસ્પિટલ પ્રકારના સ્થળે આ પ્રકારના નેટવર્કનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ કમ્પ્યુટર નેટવર્કિંગના ફાયદા. વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલા કમ્પ્યુટર સાથે માહિતીનું આદાન-પ્રદાન કરી શકાય. વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલા કમ્પ્યુટરનું નિયંત્રણ કરી શકાય. કમ્પ્યુટર નેટવર્કમાં રહેલા કોઈપણ કમ્પ્યુટર પર માહિતીનો સંગ્રહ કરી જરૂરિયાત મુજબ તેને કોઈપણ કમ્પ્યુટર પર મેળવી શકાય છે. નેટવર્કમાં જોડાયેલા કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર વગેરેનો સહિયારો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી જોઈએ કમ્પ્યુટર નેટવર્કિંગના ગેરફાયદા, જેમાં કમ્પ્યુટર નેટવર્કિંગનો ખર્ચ વધુ થાય છે. કમ્પ્યુટર નેટવર્કમાં રહેલા એક કમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો અન્ય કમ્પ્યુટરમાં પણ વાયરસ આવી જવાની શક્યતા રહેલી છે. કમ્પ્યુટર નેટવર્ક હેઠળ રહેલા કમ્પ્યુટરમાં માહિતી મોકલવા અને મેળવવાની ઝડપ ઓછી હોય છે.